હેલો માય ડિયર સ્ટુડન્ટ, તો કેમ છો બધા? મજામાં? વેલકમ અગેન ઓન ડેલ્ટા ઈ હબ ચેનલ. તો આજના સેશનની અંદર જે તમારું ચેપ્ટર નંબર 3 જે છે, રાઈટ, રિપ્રોડક્ટિવ હેલ્થ એટલે કે પ્રાજનનિક સ્વાસ્થ્ય, એના રિલેટેડ આપણે જે છે એ એમસીક્યુ તમારા જે ગુજસેટના જે છે એ પીવાયક્યુ જે છે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ, રાઈટ. તો ચેપ્ટર કન્ટેન્ટ સ્ટાર્ટ મતલબ એમસીક્યુ સ્ટાર્ટ કરતા પહેલા અહીંયા મેં એક ટેબલ તમારા માટે જે છે એ અહીંયા બનાવેલું છે કે જે એનસીઆરટીમાં આપેલું નથી, પણ એના રિલેટેડ જે છે એ ગુજસેટની અંદર ક્યાંક ને ક્યાંક કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન જે છે એ પૂછાય છે, રાઈટ. તો પ્રાજનનિક સ્વાસ્થ્ય નામ ઉપરથી જ રિપ્રોડક્ટિવ હેલ્થનો મતલબ જ તમને આઈડિયા આવી જશે કે જ્યારે પ્રજનન અંગોને લગતું સિમ્પલ ટર્મની અંદર આપણને ખ્યાલ છે કે સ્વાસ્થ્ય એટલે શું, તો કે શારીરિક, માનસિક, વર્તણૂક, સામાજિક જેટલા પણ પાસા જે છે એને આપણે કોની અંદર ઇન્ક્લુડ કરીએ છીએ બેટા, તો કે સ્વાસ્થ્યની અંદર. પણ શબ્દ સંકળાયેલો છે રિપ્રોડક્ટિવ. શું સંકળાયેલું છે બેટા? રિપ્રોડક્ટિવ સંકળાયેલું છે. તો રિપ્રોડક્ટિવના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો પર્ટિક્યુલર બેટા એની અંદર આપણને કઈ વસ્તુ જોવા મળશે, તો કે રિપ્રોડક્ટિવના સંદર્ભમાં પ્રાજનનિક અંગો જે છે એને ધ્યાનમાં લઈ અને જે આપણે સ્વાસ્થ્યની વાત કરીએ છીએ બેટા એને આપણે કરીએ છીએ પ્રાજનનિક સ્વાસ્થ્ય. હવે તમને એનસીઈઆરટીની અંદર સ્ટાર્ટિંગમાં બેટા એક પ્રાજનનિક સ્વાસ્થ્ય સુધરે એના માટે જે છે એ એક કાર્યક્રમો જે છે એ હાથ ધરવામાં આવેલા છે, રાઈટ, જેને આપણે આરસીએચ પ્રોગ્રામ કહીએ છીએ, રિપ્રોડક્ટિવ હેલ્થ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર પ્રોગ્રામ, રાઈટ. તો અહીંયા રિપ્રોડક્શન એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર પ્રોગ્રામ, આ જે પ્રોગ્રામ જે છે એની અંદર જેને આપણે વાત કરવામાં આવી છે કે કમ્પ્લીટલી જે છે એ પ્રાજનનિક સ્વાસ્થ્ય સુધરે એના રિલેટેડ જે છે એ હાથ ધરવામાં આવેલો એક કાર્યક્રમ છે. હવે વન બાય વન તમને એની અંદર આપણે ડિસ્કશન કરીએ તો તમને ત્યાં વસ્તી વધારો જે છે એ વધવાના કારણો વિશે વાત કરેલી છે, જેની અંદર આપણને ખ્યાલ છે કે બે ફૂલ ફોર્મ આપેલા છે, IMR આપેલું છે અને MMR આપેલું છે. તો IMR નું ફૂલ ફોર્મ છે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ અને મેટર્નલ મોર્ટાલિટી રેટ, એટલે કે માતૃ મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર વિશે ડિસ્કશન કરવામાં આવ્યું છે. અને આપણને ખ્યાલ છે કે એટલી મેડિકલ ફેસિલિટી જે છે એ વધતી ગઈ છે કે જેના કારણે પ્રાજનનિક સ્વાસ્થ્ય જે છે એની અંદર ઘણો બધો સુધારો આવ્યો. સુધારો તો આવ્યો છે પણ સાથે સાથે જે છે એ ઘણા બધા કોમ્પ્લિકેશન બી આવ્યા છે. ક્લિયર? તો એના રિલેટેડ તમને એક ટોપિક આપેલું છે STI, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન તમને આપેલું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એને VD કહેવામાં આવે છે, વેનરેબલ ડિઝીઝ પણ કહેવામાં આવે છે. ત્રીજું એનું નામ છે RTI, રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ તમને MTP વિશે વાત કરી છે, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, પ્રેરિત ગર્ભપાત તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ ટર્મની અંદર આપણે કહીએ તો એને અબોર્શન કહેવામાં આવે છે, રાઈટ. હવે ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે જેની મદદથી કોઈ પણ કપલ જે છે એ પોતાની પ્રેગ્નન્સી જો રોકવા માંગતા હોય તો એ રોકી શકે છે. જેમ કે તમને એક પદ્ધતિ આપેલી છે કુદરતી પદ્ધતિ, રાઈટ. તો કુદરતી પદ્ધતિની અંદર તમને ખ્યાલ છે ફર્સ્ટ તમને આપેલું છે સંવનન અંતરાલ, યાદ કરો જોઈએ સંવનન અંતરાલ. સેકન્ડ તમને આપેલું છે એ છે બાહ્ય સ્ખલન અને ત્રીજી વસ્તુ તમને આપેલું છે એ છે દુગ્ધ શ્રવણ એમ્હોરિયા. તો આ આપણે વાત કરી કુદરતી પદ્ધતિ. ત્યારબાદ સેકન્ડ તમને પદ્ધતિ આપેલી છે જે અવરોધક પદ્ધતિ કે જેની અંદર કોનો ઉપયોગ કરવામાં આવે છે? નિરોધ જે છે મેલ અને ફિમેલ બંને માટે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આંતરપટલ, ગ્રીવા ટોપી, રાઈટ, આવા ડાયાફ્રામ આપણે ડિસ્કશન કરી ગયા છીએ. તો એની અંદર જે છે એ પર્ટિક્યુલર કોના માટે ઉપયોગ કરવામાં આવે છે? તો કે ફિમેલ માટે ઉપયોગ કરવામાં આવે છે. આના સિવાયનું રાસાયણિક દ્રષ્ટિએ જોવા જઈએ તો શુક્રકોષ નાશકનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આના સિવાયનું તમે ભણો છો IUDs. IUDs નો મતલબ શું છે? ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ. અને આ ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ જે છે જેને અંતઃગર્ભાશયના ઉપાયો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં બિન ઔષધીય તમને આપેલું છે, કોપર રિલેટેડ આપેલું છે અને અંતઃસ્રાવ રિલેટેડ આપેલું છે, રાઈટ. આ ફટાફટ ક્વિક રિવિઝન એટલા માટે કરાવું છું બેટા કે જેથી કરીને આવનારા જે કોઈ MCQ જે છે એમાં તમને હેલ્પફુલ થાય, રાઈટ. આમ તો તમે બોર્ડ એક્ઝામ આપી જ છે એટલે કોઈ વધારે કોઈ ટેન્શન વાળી વાત નથી, બરાબર. ત્યારબાદ જે છે એ તમને આપેલું છે વંધ્યીકરણની પ્રક્રિયા, રાઈટ. તો વંધ્યીકરણની પ્રક્રિયા આપણને ખ્યાલ છે ફાઇનલ ઓપ્શન છે. ફાઇનલ ઓપ્શન એટલા માટે કારણ કે એક વખત અહીંયા આપણે નસબંધી કર્યા પછી ફરી પાછું જે છે એને આપણે પુનઃ સ્થાપિત કરી શકતા નથી. ક્લિયર? તો આ એક વસ્તુ ખાસ તમારે યાદ રાખવાનું છે, જેમાં પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધી વિશે વાત કરવામાં આવેલી છે. આના સિવાયનું પર્ટિક્યુલર ફિમેલ રિલેટેડ આપણે ડિસ્કશન કરીએ તો બેટા તમને એક પોર્શન આપેલો છે પિલ્સ રિલેટેડ કે જેમાં તમને લખેલું છે 7 દિવસના અંતરાલની અંદર જે છે એ પિલ્સ જે છે એ લેવામાં આવે છે. ત્યારબાદ તમને બિન સ્ટીરોઇડલ બનાવટ વિશે વાત કરી છે કે સહેલીની વાત કરેલી છે, રાઈટ. તો આ રીતે ઘણી બધી પિલ્સ વિશેની વાત કરેલી છે, મતલબ પિલ્સ જે છે એના વિશે ડિસ્કશન કર્યું છે. તો હવે માની લો કે કોઈ ફિમેલ જે છે એ પ્રેગ્નન્સી કન્સીવ કરવા માંગે છે પણ પોતે પ્રેગ્નન્સી કન્સીવ નથી કરી શકતા, તો એવા કિસ્સાની અંદર તમને અલગથી એક ટેકનિક આપેલી છે જેને
અને ART ટેકનિક કહેવામાં આવે છે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી, રાઈટ. તો સહાયક પ્રજનન જે કોઈ અહીંયા પદ્ધતિ જે છે એની અંદર તમને એક વસ્તુ આપેલી છે ગિફ્ટ. ગિફ્ટનું ફૂલ ફોર્મ તમને કહી દઉં છું, ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. ઝિફ્ટનો મતલબ છે ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. ત્રીજી વસ્તુ તમને આપેલું છે IVF ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ત્યારબાદ તમને આપેલું છે IUT ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફર. બીજું બી તમને આપેલું છે IUI ઇન્ટ્રા યુટેરાઇન ઇન્સેમિનેશન, રાઈટ. આના સિવાયનું તમને એક ટેકનિક આપેલી છે AI આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. અને ત્યારબાદ તમને આપેલું છે ICSI ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન, રાઈટ. તો આ રીતે ઘણા બધા ફૂલ ફોર્મ બી તમને આપેલા છે. NCD નું ફૂલ ફોર્મ યાદ રાખજો, સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રાઈટ. તો આ રીતે 5 મિનિટની અંદર મેં તમને થોડો બ્રીફ આપેલું છે કે જેથી કરીને આવનારા જેટલા પણ MCQ જે છે એ તમારા બધા સોલ્વ થઈ શકે છે. તો ચલો લેટ સ્ટાર્ટ તમારું ચેપ્ટર નંબર 3 જેનું નામ આપેલું છે પ્રાજનનિક સ્વાસ્થ્ય. પ્રાજનનિક સ્વાસ્થ્ય સ્ટાર્ટ કરતા પહેલા અગેન મેં તમને સ્ટાર્ટિંગ જેમ કીધું એમ કે અહીંયા જે છે એ આપણને થોડું બરાબર કે જ્યાં તમને NCERT માં અમુક પોઈન્ટ મેન્શન નથી પણ નીટ બરાબર ગુસ્સેટ PYQ તમે જોશો તો તમને સોલ્વ કરવામાં ઈઝી રહેશે, રાઈટ. તો તમે અહીંયા બે ટેબલ મૂકેલા છે. ટેબલની અંદર તમે જોઈ શકો છો કે જે તમને નામ આપેલું છે STI સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન, બરાબર. તો આ જે ઇન્ફેક્શન વિશે જે વાત કરેલી છે જે જાતીય રિલેટેડ છે કે જેની અંદર તમને મેનલી જે છે એ 3 પ્રકારના રોગો વિશે વાત કરેલી છે. એક તમને વાત કરી છે બેક્ટેરિયા દ્વારા થતા રોગો, બીજું તમને વાત કરી છે બેટા પ્રજીવી દ્વારા થતા રોગો, અને ત્રીજી વસ્તુ વાત કરી છે વાયરસ દ્વારા થતા રોગો. તો તમે અહીંયા નામ જોઈ શકો છો બેટા કે ફર્સ્ટ તમને આપેલું છે સિફિલિસ, સેકન્ડ તમને આપેલું છે ગોનોરિયા અને ત્રીજી વસ્તુ તમને આપેલું છે ક્લેમાઇડિયાસિસ. યાદ રાખજો, નામ યાદ રાખજો કે કયા એવા રોગો છે કે જે STI માં બેક્ટેરિયા દ્વારા થતા રોગ છે. મેનલી 3 રોગ આપણને જે NCERT માં મેન્શન કરેલ છે, સિફિલિસ, ગોનોરિયા અને ક્લેમાઇડિયાસિસ. તો તમે જોઈ શકો છો કે સિફિલિસ જે છે એ કોના દ્વારા થતા રોગ છે? અહીંયા હેડિંગ કરેલું છે બેક્ટેરિયા દ્વારા, જેમાં ટ્રેપોનેમા પેલિડિયમ, નેઝેરિયા ગોનોરેઈ અને ક્લેમિડિયા ટ્રેકોમેટિસ. તો આ રીતે 3 અલગ અલગ એની જાતિ છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે સિફિલિસ ની અંદર તાવ આવવો, શાંતિથી તાવ આવવો, ત્યારબાદ દુખાવા રહિત ફોલ્લીઓ ચામડી પર થાય, થાક લાગવો, જીભ કે મુખ ગુહાની છત પર સફેદ ડાઘ જોવા મળ્યા અને કેટલાક ભાગમાંથી વાળનો જથ્થો દૂર થઈ જવો, રાઈટ. આ એના લક્ષણો છે. આપણે MCQ સોલ્વ કરીશું ત્યારે તમને વધારે ખબર પડશે. ત્યારબાદ ગોનોરિયા વિશે આપણે ડિસ્કશન કરી બેટા. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવાનું છે કે જ્યારે મૂત્ર પસાર થાય ત્યારે દુખાવો થાય. યાદ રાખજો, યોનિમાર્ગની અંદર રસી જોવા મળે છે અને ઉદરમાં નીચેની બાજુ દુખાવો જોવા મળે છે. હું સાઈડમાં જતી રહું છું, તમે આ સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને તમને આગળ જતા જે છે એ કામ આવે. ત્યારબાદ ક્લેમિડિયા ટ્રેકોમાઇસિસ આપણે વાત કરીએ તો મૂત્ર ત્યાગ દરમિયાન બળતરા થવી, ત્યારબાદ વૃષણ કોથળીમાં સોજો આવવો અને પેડમાં દુખાવો થવો, આ એના લક્ષણો છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે ડિસ્કસ કરીએ બેટા ટ્રાઇકોમોનિયાસિસ જે પ્રજીવ દ્વારા થતો રોગ છે. તો એની અંદર નામ જ આપેલું છે બેટા ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ. તો વેજિનાલિસ નો મતલબ છે બેટા યોનિ માર્ગની વાત થાય છે. વજાઇનાનો મતલબ શું છે બેટા? અહીંયા યોનિ માર્ગની વાત થાય છે. તો એ વસ્તુ ખાસ યાદ રાખજો. તો તમે જોઈ શકો છો અહીંયા પહેલું જ લક્ષણ તમને આપેલું છે યોનિ માર્ગની આસપાસ બળતરા તથા ખંજવાળ, બરાબર. હું જે તમને સ્ટાર કરીને રાખું છું બેટા એ ખાસ જોઈ લેજો. ત્યારબાદ આની અંદર મૂત્ર પસાર થાય ત્યારે દુખાવો થાય. આની અંદર તમે યાદ રાખશો કે પેડોમાં દુખાવો, આ ઉપરાંત મૂત્રત્યાગ દરમિયાન બળતરા થવી. જુઓ અહીંયા મૂત્ર પસાર થાય ત્યારે દુખાવો શબ્દ આપેલું છે, અહીંયા બળતરા શબ્દ આપેલું છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ત્યારબાદ યોનિ માર્ગની આસપાસ બળતરા તથા ખંજવાળ, મૂત્રત્યાગ દરમિયાન દુખાવો, યોનિ માર્ગમાંથી પીડાશ પડતા દુર્ગંધ મારતા પ્રવાહીનો સ્ત્રાવ થવો. ચલો ત્યારબાદ બેટા નેક્સ્ટ તમને જે અહીંયા આપેલું છે કોના દ્વારા? તો કે વાયરસ દ્વારા બેટા. કોના દ્વારા? વાયરસ દ્વારા. ફટાફટ જોઈએ તો જનનાંગીય હર્પીસ જે છે જેની અંદર નામ જ આપેલું છે બેટા હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ, જેની અંદર ઘણા લોકોમાં લક્ષણો જે છે એ જોવા મળતા નથી અને જો જોવા મળવાની શરૂઆત થાય તો તાવ આવે, થાક લાગે, ઇવન દુખાવો થાય, માથાનો દુખાવો થાય. જનનાંગીય કે મળદ્વાર, કારણ કે નામ તમને આપેલું છે જનનાંગીય, તો ઓબ્વિયસ છે બેટા
અગર જનનાંગીય આપેલું છે તો અહીંયા સૌથી વધારે ઇફેક્ટ કઈ જગ્યાએ જોવા મળશે? જનનાંગ. અગેન તમે અહીંયા જોઈ શકો છો કે જનનાંગીય અને મળદ્વારના વિસ્તારની અંદર દુખાવો થવો, ત્યારબાદ એની આસપાસ જે છે એ પ્રવાહી ભરેલી ફોલ્લીઓ થવી વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ તમને આપેલું છે હિપેટાઇટિસ બી. બેટા હિપેટાઇટિસ બી નામ જ આપેલું છે હિપેટાઇટિસ બી વાયરસ. એકદમ ઇઝી. જેવું અહીંયા એના રોગનું નામ છે એવા જ એના વાયરસના નામ છે. એકદમ ઇઝી. ચલો, સાંધાનો દુખાવો, તાવ, પીળીઓ, ઉદરની ઉપરની બાજુ, ઉપર જમણી બાજુ શું થવું? અહીંયા દુખાવો થવો. ત્યારબાદ આના વિશે આપણે જાણીએ છીએ એડ્સ હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ HIV. રોગ પ્રતિકારકતા ઓછી થવી, મહિનાઓ સુધી તાવ આવો, વજનમાં ઝડપી ઘટાડો, ઝાડા થવા, ટૂંકા ગાળાની યાદશક્તિનો નાશ થવો. ડન. ત્યારબાદ તમે જોઈ શકો છો જનનાંગીય મસા, હ્યુમન પેપિલોમા વાયરસ. જનનાંગોની ફરતે શું જોવા મળે છે? અહીંયા મસા જોવા મળે છે. ક્યારેક મળદ્વાર તથા ગર્ભાશયની ગ્રીવાનું કેન્સર થઈ શકે છે. ક્લિયર આટલી વસ્તુ? તો આ રીતે જે છે તમારા બે ટેબલ જે છે એ મેં અહીંયા ડિસ્કશન કરેલા છે. તમને ગુજસેટની અંદર જેટલા પણ PYQ બેટા મળે છે એ બધા PYQ જે છે એ આસાનીથી સોલ્વ કરી લેશો. અગેન તમે ફર્સ્ટ જે છે એ તમે સ્ક્રીનશોટ લીધેલો હશો. હું ફરી સાઈડમાં જતી રહું છું. ફરી આ જે પાર્ટ જે છે વાયરસ રિલેટેડ છે એનો તમે સ્ક્રીનશોટ લઈ લો. ચલો, ડન. ચલો બેટા, ફર્સ્ટ MCQ MTP માટે મહત્તમ સમય ખાલી જગ્યા અઠવાડિયાનો યોગ્ય છે. તો આઈડિયલી તમને ખ્યાલ છે કે 12 થી આપણને જે છે એ 24 અઠવાડિયા સુધીનો સમયગાળો આઈડિયલી કીધેલો છે. રાઈટ? કે વિધિન 3 મહિનાની અંદર જો કોઈ પણ ફિમેલ પ્રેગ્નન્સી અબોર્ટ કરાવવા માંગે છે તો એવા કેસની અંદર જે છે EMTP મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, રાઈટ? પ્રેરિત ગર્ભપાત કહેવામાં આવે છે. સિમ્પલ ટર્મની અંદર અબોર્શન કહેવામાં આવે છે. રાઈટ? આ કેવા કિસ્સામાં કરવામાં આવે છે? માની લો કે કોઈ ફિમેલ જે છે એ કન્ટિન્યુઅસ પ્રેગ્નન્સી કન્સીવ કરે છે, અથવા તો બાળક અથવા તો માતા માટે જો કહીએ ઘાતક હોય, જનીનિક અનિયમિતતા હોય, કોઈ પણ પ્રકારની બાળકની અંદર ખામી હોય તો એવા કિસ્સાની અંદર MTP કરવામાં આવે છે. અને આપણી NCERT મેન્શન કરે છે કે 45 થી 50 મિલિયન જે છે એ આપણને ખ્યાલ છે કે લગભગ જે છે એ MTP લોકો કરાવતા હોય છે. પર્ટિક્યુલર ફિમેલની વાત કરીએ 1/5 પાર્ટ આપણે વાત કરીએ કે 5 ફિમેલમાંથી 1 ફિમેલ જે છે એ પર્ટિક્યુલર MTP. આ NCERT નો ડેટા છે, યાદ રાખજો. હવે MTP જે છે એના માટે તમે જોઈ શકો છો કે મહત્તમ સમય ખાલી જગ્યા અઠવાડિયાનો યોગ્ય ગણાય છે. બરાબર? તો સિમ્પલ ટર્મની અંદર જો આપણે આઈડિયલ કન્ડિશન ગણીએ તો 12, બરાબર, અને મેક્સિમમ ગણીએ તો 24. એવા કિસ્સાની અંદર ડોક્ટર જે છે 2 ડોક્ટરની સલાહ લેવામાં આવે છે કે ભાઈ MTP કરવું કે ન કરવું. એટલા માટે આન્સર તમારો કયો આવશે બેટા? ઓપ્શન આવશે C. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો વિકલ્પ? જુઓ, હમણાં જ આપણે ટેબલ કર્યું બેટા પ્રજીવ દ્વારા થતા રોગો. તો પ્રજીવની અંદર આપણને એક જ આપેલું છે. પ્રજીવની અંદર એક જ આપેલું છે, એ છે ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ. તો ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ અહીંયા નથી, આ પણ નથી, તો વધ્યું શું બેટા? ઓપ્શન આવશે D, મૂત્રત્યાગ દરમિયાન દુખાવો થવો. ડન. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન, ગર્ભજળ કસોટી માટેની સામાન્ય પદ્ધતિ કઈ છે બેટા? ગર્ભજળ માટે આ એક પણ પદ્ધતિ એવી નથી કે જે ગર્ભજળ કસોટી માટેની છે, કારણ કે આ શું છે? ART છે. ART છે, આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનિક્સ છે, એટલે એક પણ આની અંદર સમાવેશ થશે નહીં. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન બચ્ચા, કે અહીંયા આપેલું છે કોલમ 1 2 3. અરે રે, કોલમ 1 2 3 3 મેચ કરવાનું છે, કોઈ ટેન્શન નહીં. આપણે 2 મેચ કરશું અને આન્સર લાવશું. તમે જોઈ શકો છો અહીંયા ટ્રાઇકોમોનિએસિસ નામ જ આપ્યું છે બેટા, ટ્રાઇકોમોનિએસિસ. તો ટ્રાઇકોમોનિએસિસ નો મતલબ છે ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ. જો જોઈ ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ. ત્યારબાદ તમને આપેલું છે સિફિલિસ. રાઈટ? તો સિફિલિસ ની આપણે વાત કરીએ બેટા, તમે જોજો અહીંયા ગોનોરિયા આપેલું છે. આરામથી જુઓ, અહીંયા ગોનોરિયા આપેલું છે. તો ગોનોરિયા માટે અહીંયા ઓપ્શન શું આવશે બેટા? 2 આવશે. ત્યારબાદ આપેલું છે જનનાંગીય હર્પેસ. તો અહીંયા નામ આપેલું છે જનનાંગીય હર્પેસ, એટલે ઓપ્શન શું આવશે? 1 આવશે. અને પર્ટિક્યુલર બેટા સિફિલિસ ની વાત કરીએ તો સિફિલિસ ની અંદર જે છે એ આપણને કઈ વસ્તુ જોવા મળશે? ટ્રેપોનોમા પેલિડિયમ. તો 4 3 2 1. 4 3 2 1. ચલો, અહીંયા પહેલો ઓપ્શન આપેલો છે, જોજો આગળ. 4 3 નહીં, 4 3 નહીં, 4 3 નહીં. તો આપણો પહેલો ઓપ્શન સાચો પડી ગયો. બાકીનું તો આપણે કોલમ 1 જોવાની જરૂર પણ ન પડી. તોય છતાં આપણે જોઈએ છીએ કે જો આપણે ટ્રાઇકોમોનિયસ વેજિનાલિસ ની વાત કરીએ બેટા તો એની અંદર કઈ જગ્યાએ? વેજિનાલિસ.
વેજિનાલિસ એટલે વેજિનાલિસ નો મતલબ છે વજાઇના એટલે કે યોની માર્ગમાં અને તેની આસપાસ બળતરા થવી, રાઈટ. સેકન્ડ તમને શું આપેલું છે બેટા? સેકન્ડ તમને આપેલું છે સિફિલિસ. તો સિફિલિસ આપણે વાત કરીએ તો કેટલાક ભાગમાંથી વાળનો જથ્થો દૂર થવો, જે આપણે ડિસ્કસ કરી ગયા બેટા. ત્યારબાદ તમને આપેલું છે ગોનોરિયા. તો ગોનોરિયાની અંદર આપણે હમણાં જ વાત કરી નેઝેરિયા ગોનોરાય કે જે પર્ટિક્યુલર કઈ જગ્યાએ ઉદરમાં નીચે દુખાવો થવો, અને બાકીનો જે ઓપ્શન વધ્યો બેટા સામાન્ય રીતે અસ્વસ્થતા જોવા મળે છે. ક્લિયર? એટલે ગુજસીટ 2015 તમે જોઈ શકો છો કે જેટલા પણ PYQ જે છે એની અંદર આપણને જે છે એ આવા ટાઈપના ક્વેશ્ચન આપેલા છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન અગેન સેમ, ગોનોરિયા, ટ્રાઇકોમોનિયાસિસ, હેપેટાઇટિસ બી અને સિફિલિસ. તો તમને આપણને ખ્યાલ છે હમણાં જ આપણે ડિસ્કસ કરી ગયા કે ગોનોરિયા જે છે એની અંદર જે છે એ આપણને કઈ વસ્તુ જોવા મળશે બેટા? મૂત્રત્યાગ દરમિયાન દુખાવો થવો. ત્યારબાદ તમને આપેલું છે અગેન ટ્રાઇકોમોનિયાસિસ વેજિનાલિસ. વેજિનાલિસ નો મતલબ વજાઇના, વજાઇના એટલે યોનિમાર્ગ. તમે જોઈ શકો છો કે ઓપ્શન 4 તમને જે આપેલો છે એ યોનિમાર્ગ વિશેની વાત કરેલી છે, યોનિમાર્ગની આસપાસ ખંજવાળ આવે. ત્યારબાદ તમે જોઈ શકો છો હેપેટાઇટિસ બી. તો હેપેટાઇટિસ બી ની અંદર આપણે જોવા જઈએ તો હમણાં જ આપણે ટેબલ જોયું કે ઉદરની જમણી બાજુ તમને શું જોવા મળે છે? દુખાવો જોવા મળે છે. એટલા માટે ઓપ્શન શું આવશે બેટા? અહીંયા 1. ત્યારબાદ નેક્સ્ટ સિફિલિસ. તો મેં તમને સ્ટાર કરેલો હતો, યાદ કરો. જીભ અથવા તો મુખ ગુહાની છત પર સફેદ ડાઘ જે છે એ જોવા મળવા. એટલા માટે તમે અહીંયા જોઈ શકો 3 4 1 2 3 4 1 2 પહેલો જ ઓપ્શન આપેલો છે. ચલો સન આપણું કામ કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન બેટા. એલિઝા પદ્ધતિમાં એઇડ્સના દર્દીમાં રુધિરમાંથી નિદાન માટે શું શોધી શકાય છે? તો એના માટે નિદાન માટે આપણને ખ્યાલ છે એલિઝાનું ફૂલ ફોર્મ શું છે? એન્ઝાઇમ લિંક્ડ immunosorbent assay. Enzyme linked immunosorbent assay. Again, enzyme linked immunosorbent assay. Right? તો એન્ટીજન અને એન્ટીબોડીના સિદ્ધાંત ઉપર એલિઝા ટેકનિક કામ કરે છે. કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? એન્ટીબોડી એન્ટીજનના સિદ્ધાંત ઉપર કામ કરે છે. બંનેની જે કોઈ આંતરક્રિયા થાય છે એના ઉપર આ સિદ્ધાંત જે છે એ પર્ટિક્યુલર બેટા કામ કરે છે. તો આવા કેસની અંદર યાદ રાખજો જે છે એ આપણે કોને ધ્યાનમાં લઈએ છીએ બેટા? તો કે એન્ટીબોડી જે છે એના શરીરમાંથી જે છે એ એન્ટીબોડી જે છે એ શોધી શકાય છે. ચલો નેક્સ્ટ ડિસ્કસ કરીએ બેટા. આગળ જોઈએ. ચલો શાંતિથી ક્વેશ્ચન શું આપેલું છે બેટા? કોલમ 1 અને કોલમ 2. પર્ટિક્યુલર કોલમ 1 ની આપણે વાત કરીએ તો પહેલા તમને આપેલું છે અંતઃસ્ત્રાવી પિલ્સ. શું આવેલું છે બેટા? અંતઃસ્ત્રાવી પિલ્સ. ત્યારબાદ શુક્રકોષ નાશક, નિરોધ, વંધ્યીકરણ અને ગર્ભધારણનો સમયગાળો. ચલો હવે એક વસ્તુ તમે સમજો કે તમને ચલો માની લો કે આવા ટાઈપના ક્વેશ્ચન નથી આવડતા. આવા કેસની અંદર તમને સૌથી વધારે કઈ ટેકનિક યાદ છે એના ઉપર વધારે ફોકસ કરવાનો. જેમ કે મને એવી ખબર છે કે ભાઈ વંધ્યીકરણ મને આવડે છે. તો વંધ્યીકરણની અંદર બે વસ્તુ છે. કઈ બે વસ્તુ છે? એક તો પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધી. ઓપ્શન જુઓ. ચલો અહીંયા આપેલું છે બી. ઓપ્શન આપો. અહીંયા તમને આપેલું છે બી, રાઈટ. ત્યારબાદ તમને નેક્સ્ટ આપેલું છે શુક્રકોષ નાશક. નાશકનો મતલબ છે શુક્રકોષને મારી નાખો તો શુક્રકોષનો નાશ થવો. બરાબર. તો આવા કિસ્સાની અંદર તમને ખબર હોવી જોઈએ શુક્રકોષ નાશક જે છે એની અંદર ઓપ્શન આવશે તમારો ડી. જોવો જોઈએ બેટા. ઓક્સિજન ગ્રહણ ક્ષમતાને અવરોધે અને શુક્રકોષને મારી નાખે છે. નામ જ આ છે શુક્રકોષ નાશક. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. ત્યારબાદ આપેલું છે નિરોધ. તો નિરોધ જે છે એ પર્ટિક્યુલર આપણે ડિસ્કશન કરીએ બેટા તો પ્રજનન કોષો જે છે એનું સંયોજન અટકાવે. કારણ કે આપણને ખ્યાલ છે કે નિરોધ જે છે એ પર્ટિક્યુલર માન લો કે શિશ્ન ઉપર જોવા મળે તો આપણને ખ્યાલ છે કે શિશ્નમાંથી મુક્ત થતો વીર્ય જે છે એ પર્ટિક્યુલર કઈ જગ્યાએ જોવા મળશે? તમને નિરોધની અંદર જ તમને જોવા મળશે. તો ઓબ્વિયસ છે અહીંયા શુક્રકોષ અને અંડકોષ જે છે એ મળી શકશે નહીં. તો એવા કિસ્સાની અંદર અહીંયા પ્રજનન કોષો જે છે એનું સંયોજન અટકાવે છે. એટલા માટે અહીંયા તમને આન્સર શું આવશે બેટા? ઓપ્શન આવશે એ. ત્યારબાદ નેક્સ્ટ તમને જે આપેલું છે એ છે અંતઃસ્ત્રાવી પિલ. તો અંતઃસ્ત્રાવી પિલ જે છે એ શું કરશે બેટા? અંડકોષપાત જે છે એને અટકાવે છે. એટલા માટે અહીંયા ઓપ્શન આવશે તમારો ઈ. એકદમ ઈઝી. અને ત્યારબાદ ગર્ભધારણ માટે તમને જે આપેલું છે
બરાબર, એની અંદર ઓપ્શન આવશે તમારો સી. તો તમે જોઈ શકો છો આન્સર EDABC. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન બેટા, MTP નો કાયદો ભારતમાં ક્યારે અમલમાં આવ્યો? બરાબર, તો તમને જે ક્વેશ્ચન આપેલો છે એ ક્વેશ્ચનની અંદર જે છે એ આપણને ખ્યાલ છે કે 1971 જે છે 1971 જે છે, યાદ રાખજો 1971 ની અંદર જે છે એ MTP નો કાયદો અમલમાં આવ્યો અને 2017 સુધારો કર્યો. યાદ રાખજો 2017 શું કર્યો છે અહીંયા? સુધારો. એટલા માટે ઓપ્શન તમારો કયો આવશે બેટા? B4 બોમ્બે આન્સર આવશે. ચલો નેક્સ્ટ ડિસ્કશન કરીએ ક્વેશ્ચન ની બેટા. ગર્ભના વિકાસ દરમિયાન ખાલી જગ્યામાં ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકાસ પામે છે. તો તમને ખબર હોવી જોઈએ કે કમ્પ્લીટલી જે બે મહિના જે છે એ કમ્પ્લીટ થશે એટલે તરત જ જે છે એ અહીંયા આપણને ગર્ભની અંદર ઉપાંગો અને આંગળીઓનો વિકાસ થતો જોવા મળશે. એટલે 2 મહિના એટલે ઓલમોસ્ટ તમને જે છે એ 4-8 અઠવાડિયા તમને જોવા મળ્યા. એટલા માટે ઓપ્શન તમારો કયો આવશે બેટા? ઓપ્શન આવશે બી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન મલ્ટીલોડ 375 ખાલી જગ્યા પ્રકારનું આઈયુડી છે, ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ. મલ્ટીલોડ 375 આપેલું છે. શું આપેલું છે? મલ્ટીલોડ 375. બેટા બિન ઔષધીય જો પૂછ્યું હોય તો એના માટે આપણને ખ્યાલ છે પ્રોજેસ્ટેટાટ અને LNG20 આપેલું છે. સોરી આજે તમને આપેલું છે પ્રોજેસ્ટેટાટ અને એ અંતઃસ્ત્રાવ મુક્ત કરતું છે, LNG20 અને પ્રોજેસ્ટેટાટ, રાઈટ. ત્યારબાદ તમને બિન ઔષધીય તમને પૂછે તો આપણને ખ્યાલ છે લિપસ લૂપ તમને આપેલું છે, લિપસ લૂપ અને કોપર મુક્ત કરતું જે છે જેની અંદર કોપર 7, રાઈટ. અને બીજું તમને આપેલું છે મલ્ટીલોડ 375. એટલા માટે આન્સર તમારો કયો આવશે બેટા? ઓપ્શન આવશે સી. ડન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, કુદરતી ગર્ભ નિરોધક પદ્ધતિ સ્ટાર્ટિંગમાં જ આપણે વાત કરી બેટા. ફર્સ્ટ ટેકનિક છે એ છે સંવનન અંતરાલ. શું આપેલું છે બેટા? સંવનન અંતરાલ. સંવનન અંતરાલનો મતલબ શું છે? તો કે એ ફલનનો જે સમયગાળો જે છે એટલે ઋતુચક્રના 10 થી 17 દિવસનો જે સમયગાળો જે છે એ દરમિયાન જે છે જો અહીંયા મૈથુન ક્રિયા અટકાવવામાં આવે તો એવા સમયની અંદર અહીંયા પ્રેગ્નન્સી જે છે એ કન્સીવ કરી શકતા નથી. બરાબર, એટલે ફર્સ્ટ ટેકનિક તમને આપેલું છે સંવનન અંતરાલ. બેટા સેકન્ડ ટેકનિક જે તમને આપેલી છે એ છે દુગ્ધ સ્ત્રવણ. એમ્નહોરિયા. શું આપેલું છે બેટા? દુગ્ધ સ્ત્રવણ એમ્નહોરિયા જે છે એ આપેલું છે. એટલે કે જે ફિમેલ પર્ટિક્યુલર આફ્ટર પ્રસૂતિ બાદ જે 6 મંથ ટાઈમ ઇન્ટરવલ જે છે કે જે સ્તનપાન કરાવવામાં આવે છે બેટા બાળકને, એવા કિસ્સાની અંદર જે છે એ અહીંયા ફિમેલ જે છે એ પ્રેગ્નન્સી કન્સીવ કરી શકતી નથી. અને થર્ડ તમને ટેકનિક આપેલી છે જેનું નામ છે બેટા બાહ્ય સ્ખલન. શું આપેલું છે? બાહ્ય સ્ખલન. નામ ઉપરથી તમને આઈડિયા આવી જશે કે બાહ્ય સ્ખલનનો મતલબ શું છે. તો કે બાહ્ય સ્ખલનનો મતલબ છે કે મૈથુન ક્રિયા દરમિયાન જ્યારે અહીંયા વીર્ય જે છે એ યોનિ માર્ગની અંદર જ્યારે મતલબ સિસ્ટમમાંથી જ્યારે બહાર આવે એ પહેલા યોનિ માર્ગમાંથી જે છે એ સિસ્ટમને બહાર કાઢી અને બહારની બાજુ જે છે વીર્યનો ત્યાગ કરવામાં આવે છે. એવી જે કન્ડિશન જે છે ને શું કહેવામાં આવે છે? બાહ્ય સ્ખલન તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ. તો આ રીતે જે છે એ કુદરતી ગર્ભ નિરોધક પદ્ધતિ તરીકે કોનો ઉપયોગ થાય છે? સંવનન અંતરાલ. વંધ્યીકરણ સર્જિકલ મેથડ છે. પિલ્સનો ઉપયોગ તમને ખ્યાલ છે અલગથી તમને ટેકનિક આપેલી છે અને નિરોધ અવરોધક પદ્ધતિ છે. એટલા માટે આન્સર તમારો શું હશે? આન્સર આવશે બી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, PID ના પૂર્ણ નામ માટે નીચે પૈકીનો કયો વિકલ્પ સાચો છે? બરાબર, તો તમને STI આપેલું છે, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન. અગેન રિવાઇઝ કરું છું, VD આપેલું છે, વેનરેબલ ડિઝીઝ તમને આપેલું છે. ત્યારબાદ ત્રીજું તમને આપેલું છે RTI,
રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન. અને જો આ ઇન્ફેક્શન બહુ જ વધી જાય તો એવા કિસ્સાની અંદર એક કન્ડિશન જોવા મળે છે જેનું નામ છે PID, પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ. શું આપેલું છે બેટા? પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ તમને આપેલું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. બિન ઔષધીય IUDs હમણાં જ આપણે ડિસ્કસ કરી ગયા બેટા. તો બિન ઔષધીય આયોડીઝ જે છે એમાં એક્ઝામ્પલ આવશે લિપસ લૂપ. શું આવશે? લિપસ લૂપ. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન જે તમને આપેલો છે આપેલ સહાયક પ્રજનન પદ્ધતિ ART, અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનિક્સ માટે આપેલ વિધાનોમાંથી અસંગત વિધાન કયું છે એ આપણે ડિસ્કશન કરવાનું છે. ડન. ચલો ડિસ્કશન કરીએ છીએ બેટા. નામ આપેલું છે ગિફ્ટ, ગેમેટ, ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. જન્યુઓને અંડકોષને કોની અંદર સ્થળાંતર કરવામાં આવે છે? તો કે ફેલોપિયન ટ્યુબમાં સ્થળાંતર કરવામાં આવે છે. જોજે એવું આપેલું છે. યસ, દાતાના અંડકોષને સ્ત્રીની અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે છે. એટલા માટે ઓપ્શન એ પરફેક્ટ સાચો છે. ડન. સેકન્ડ, IUT, ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર. તો ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફરની સાથે સાથે તમને એક ટેકનિક આપેલી છે ZIFT, ZIFT, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. શું આપેલું છે? ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. તો ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર જે છે જેની અંદર 8 જેટલા મતલબ જે કોઈ ગર્ભકોષ્ઠી કોષો જે છે એ 8 સુધીના હોય તો ડાયરેક્ટલી ફેલોપિયન ટ્યુબમાં સ્થળાંતર કરવામાં આવે છે. પરંતુ બચ્ચા જો 8 કરતા વધારે કોષો હોય, રાઈટ, તો 8 કરતા વધારે કોષો હોય તો એને જે છે એ કઈ જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે છે? તો કે યુટેરસમાં, ગર્ભાશયમાં. અહીંયા તમને શું આપેલું છે? અંડવાહિનીમાં સ્થળાંતર કરવામાં આવે છે. તો ને આ જે અંડવાહિનીમાં સ્થળાંતર કરવામાં આવે તો એ ટેકનિકને શું કહેવામાં આવે છે બેટા? ZIFT કહેવામાં આવે છે. એટલા માટે ઓપ્શન બી તમારો ખોટો છે. ચલો નેક્સ્ટ. ICSI, શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં છે. સાચી વાત છે. ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન, નામ જ આપેલું છે ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન, રાઈટ. ચલો નેક્સ્ટ. ZIFT, તો પ્રારંભિક ભ્રૂણને અંડવાહિનીમાં સ્થળાંતરણ કરવામાં આવે છે. એકદમ સાચું છે. તો અહીંયા તમારો ઓપ્શન બી. તમને બચ્ચા શું પૂછ્યું છે? અસંગત પૂછ્યું છે. તો અસંગતની અંદર આન્સર તમારો કઈ આવશે? બિફોર બોમ્બે આન્સર આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ ART પદ્ધતિમાં અગેન બેટા સેમ ક્વેશ્ચન 8 કરતા વધુ ગર્ભકોષ્ઠી કોષો યુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા માટે ગર્ભાશયમાં સ્થળાંતરિત કરવામાં આવે છે? તો આન્સર શું છે? યાદ કરો જે IUT, ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર. ઇન્સેમિનેશન નહીં, કારણ કે તમને અહીંયા IUI પણ આપેલું છે અને IUT પણ આપેલું છે. કઈ જગ્યાએ જો ન ખબર પડે તો સ્થળાંતર જ્યારે શબ્દ આવે તો સ્થળાંતરને ટ્રાન્સફર કહેવામાં આવે છે. બરાબર. તો એવા કિસ્સાની અંદર અહીંયા IUT તમારો જે છે એ આન્સર આવશે. નેક્સ્ટ. અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUD કયા છે? બરાબર. તો હમણાં જ આપણે ડિસ્કશન કરી ગયા બેટા LNG-20, રાઈટ. LNG-20 જે છે એ આપણને ખ્યાલ છે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા છે. નેક્સ્ટ. સ્ત્રીઓમાં ગર્ભધારણના ખાલી જગ્યાથી ખાલી જગ્યા અઠવાડિયા સુધીમાં કરવામાં આવેલ MTP પ્રેરિત ગર્ભપાત, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી સુરક્ષિત મનાય છે. તો આપણને NCERT ની લાઈન આપેલી છે કે 12 મહિનાથી શરૂ કરી અને 24 મહિનાના સમયગાળો જે છે એ બેસ્ટ સમયગાળો છે કે ભાઈ એ દરમિયાન જે છે એ કરવામાં આવે તો સુરક્ષિત છે. ચલો તો અહીંયા આન્સર આવશે તમારો બિફોર બોમ્બે. ઈઝી. ચલો નેક્સ્ટ. સ્ત્રીઓમાં આપાતકાલીન ગર્ભ નિરોધક તરીકે ઇન્જેક્શન અથવા ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવે છે. તે માટે આપેલ વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધો. રાઈટ. તો આપણને અલગથી અગેન એક ટેકનિક આપેલી છે જેનું નામ છે બેટા આરોપણ. રાઈટ. અને આ આરોપણની અંદર મોસ્ટલી 6 કેપ્સ્યુલ મતલબ નાની એવી કેપ્સ્યુલ જેવી રચના હોય કે જે આર્મ્સનો જે ભાગ જે છે એની નીચે જે છે ત્વચાની નીચે જે છે એ પ્રત્યારોપિત કરવામાં આવે છે. તો ત્વચાની નીચે પ્રત્યારોપિત જે કરવામાં આવે છે એના બંધારણમાં કઈ વસ્તુ આપણને જોવા મળશે બેટા? એક તો પ્રોજેસ્ટેરોન અને પ્રોજેસ્ટર્ન એસ્ટ્રોજન જે છે એનું આપણને જે છે એ શું જોવા મળશે? અહીંયા સંયોજન જે છે એ જોવા મળશે. એટલે 1 અને 2 જે છે એ તમારો પરફેક્ટ આન્સર થશે. ચલો નેક્સ્ટ. અંતઃસ્ત્રાવ મુક્ત કરતા અગેન સેમ ક્વેશ્ચન. શું આવશે બેટા? LNG-20.
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે પૈકી કયો જાતીય સંક્રમિત ચેપ જાતીય સમાગમ ઉપરાંત અન્ય રીતે ફેલાય છે? તો અન્ય રીતે ફેલાયની અંદર માની લો કે કોઈ વ્યક્તિ જે છે જેના શરીરની અંદર હિપેટાઇટિસ બી છે, તો રુધિરાદાન કરતી વખતે પણ વ્યક્તિને જે છે એ ટ્રાન્સફર થઈ શકે છે, બરાબર? તો જાતીય સંક્રમિત સિવાય કોની અંદર કોના દ્વારા સ્થળાંતરિત થઈ શકે છે? એવા કયા રોગો છે અન્ય દ્વારા સ્થળાંતરિત થઈ શકે? તો એની અંદર આન્સર આવશે હિપેટાઇટિસ બી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન બેટા, ઇન વિટ્રો ફલનમાં 8 કરતા વધુ કહેવાની કોઈ જરૂર લાગે છે ખરા? ચલો મારા બાળકો જવાબ આપો. ઇન વિટ્રો ફલનમાં 8 કરતા વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા માટે અગેન સેમ IUT ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર જે છે એ કરવામાં આવે છે. ચલો તો અહીંયા જે છે એ તમારો ઓપ્શન કયો આવશે બેટા? ડી ફોર દિલ્હી તમારો આન્સર આવશે, રાઈટ? તો આ રીતે જે છે એ આપણે જે છે એ તમારા MCQ જે છે એ કમ્પ્લીટ કર્યા બેટા, બરાબર? અને નેક્સ્ટ લેક્ચરની અંદર જે તમારું ચેપ્ટર નંબર 4 જે છે, રાઈટ, એના વિશેના MCQ જે છે એ આપણે સોલ્વ કરીશું.